હાર્દિક જેવા મૂર્ખા મેં કોઈ નથી જોયા. હજુ નાનો છોકરો છે એટલે હું એને બહુ કહેતો નથી. જો નીતિનભાઈ એવું કહે કે મારે આથી ભાજપ છોડી દેવી છે તો નીતિનભાઈને પાસના કન્વીનર જાહેર કરી દેવા છે. હું ફરી કહેવા માંગુ છું કે જે ખરતા તારા હોય ને એ ખરતા તારા જેવા તમે લોકો છો. ખરેખર નીતિનભાઈને ખૂબ દુઃખ છે. નીતિનભાઈ ખૂબ હેરાન છે. એક સમયે એકબીજા પર શબ્દોના તીર છોડતા થાકતા નહોતા એવા બે પાટીદાર નેતાઓ હવે એકબીજાના વખાણ કરતા થાકતા નથી. રાજનીતિમાં જેમ ક્યારે કોઈ કાયમી દોસ્ત નથી હોતો એમ કાયમ દુશ્મન પણ નથી હોતો. એ જ ઉક્તિને સાર્થક કરતા નીતિન પટેલ અને હાર્દિક પટેલે પરસ્પર પ્રશંસાના પુલ બાંધ્યા. એટલું જ નહીં, નીતિન કાકાએ તો હાર્દિક પટેલ રાજ્યના મંત્રી બને એ માટે માં ઉમિયાને પ્રાર્થના પણ કરી. કડીમાં આયોજિત 72 કડવા પાટીદાર સમાજના 22મા સ્નેહ મિલનમાં બંને નેતાઓ એકબીજા માટે અલગ જ અંદાજમાં જોવા મળ્યા. તો આપણા મહેમાન છે, વિરમગામની સરખામણી કડી જોડે કરે છે અને મને કહે છે કે હું ચૂંટણી લડ્યો ત્યારે હું પ્રચારમાં એવું કહેતો હતો કે વિરમગામને કડી જેવું બનાવીશું. મેં કીધું કડીથી પણ સારું બનાવો, અમારો તમને પૂરેપૂરો સમર્થન છે, સહયોગ છે. એમણે એક વાત કરી દેત્રોજના પુલની, એમાં થોડો સુધારો કરી દઉં કે દેત્રોજનો પુલ જે અત્યારે વળાંક લઈને જાય છે એના બદલે સીધો જવાનો, એટલે વળાંક નીકળી જવાનો છે. અને કામ ઘણા વખત પહેલા આપણે મંજૂર કરેલું અને ટૂંક સમયમાં ચાલુ થશે. ભાઈ હાર્દિકભાઈને તમે અહીંયા પ્રવક્તા આપણા સંચાલન કરે છે સાહેબે એમણે ખૂબ શુભેચ્છા આપી દીધી, બહુ મોટું સ્ટેજ આપી દીધું. એ સ્ટેજ હું અત્યારે નહીં બોલું પણ હું એમ કહીશ કે પહેલું સ્ટેજ મંત્રીનું આવે એટલે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ. પછી બીજું સ્ટેજ જ્યારે આવે ત્યારે આવે. એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે, ભણેલા ગણેલા છે, સમાજના નેતા છે અને ખૂબ પ્રગતિશીલ વિચારો ધરાવે છે. અમને ધારાસભ્ય બને આટલો સમય થયો, ઘણા ધારાસભ્યોના કેટલાય વિવાદ ચાલતા હોય, કોઈનું આવું હોય ને કેનું તેવું હોય ને બધું કંઈકનું કંઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય. પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઊભો થયો નથી. એ અગત્યનું છે. પ્રજાની સેવા કરવાની, ગામડાની ખેડૂતોની સેવા કરવાની, પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો, એ કામ કરવાનું. સાથે મળીને સમાજની તો ચિંતા કરીએ જ છીએ, પરંતુ અહીંયા આપણા સમાજના ઉત્સાહિત યુવાનો દ્વારા હું નીતિનભાઈ સાહેબ બંને વાત કરતા હતા કે આવું બધું બોલી જાય એટલે ઘણીવાર ઘણું બધું અટકી જતું હોય છે. એટલે હું સાહેબ એ ચિંતા કરતા હતા કે તમારો ઉત્સાહ, તમારો પ્રેમ ઘણીવાર ખૂબ સારો હોય છે, પણ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે અને એ બંધ મુઠ્ઠીથી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને પણ થશે અને રાજ્યના લોકોને પણ થશે. સાથે જ હમણાં અહીંયાથી સંચાલકે ખૂબ સારી વાત કરી કે કડીને સોનાની દળી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ આખું ગુજરાત જાણે છે. ખાસ કરીને વિરમગામ, માંડલ, આજુબાજુના લોકો, કેમ કે મોટા પ્રમાણમાં લોકો કડી રહેવા માટે આવ્યા છે. પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાખી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, માંડલ, દેત્રોજની સેવા કરવાનો અમને અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવી અમે વિરમગામ, માંડલ, દેત્રોજનો વિસ્તાર અમે ચોક્કસ બનાવીશું. એટલે અમારા એ બાજુના લોકોને અહીંયા આવીને જે હવે વ્યવસાય, અભ્યાસ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે. પણ હવે આપણા વિરમગામ, માંડલ, દેત્રોજના લોકોને કડી લાંબુ ન થવું પડે એ દિશામાં આપણે આપણો વિસ્તાર પણ ખૂબ સારો બને એમાં કામ કરીશું. તમારા બધાના આશીર્વાદ અમારી સાથે રહે. અહીંયા જેટલા પણ પરિવારો છે, હું ફરી એકવાર કહું છું કે છેલ્લા 2 વર્ષની અંદર અમે લગભગ 247 કરોડ રૂપિયાના સ્ટેટ અને પંચાયતના રસ્તાઓ મંજૂર કર્યા છે. આપ સૌને ખાસ વિનંતી છે કે તમારી દેત્રોજમાં જે જમીનો હોય એ હયાત રાખજો, વેચતા નહીં. તમારા નેડિયાના રસ્તા પણ ભવિષ્યમાં બનશે ને જમીનોના ખૂબ સારા ભાવ પણ આવશે. એટલે કડીના મોહમાં કે કડીમાં મકાન લઈએ, બંગલો લઈએ અને આપણે ગામડે 2 વીઘા જમીન વેચવી ન પડે એનું પણ તમે બધા થોડું ધ્યાન રાખજો એવી આપ સૌને આજના માધ્યમથી વિનંતી કરું છું. માં ઉમિયાને પ્રાર્થના કરું કે માં ઉમિયાના આશીર્વાદ આ 72 સમાજ ઉપર કાયમ રહે
અને આ એકમાત્ર એવો સમાજ, હું દરેક સમાજમાં જાઉં છું, પાટીદાર સમાજ આખો, પણ જે આપણી વાળાઓની જે પદ્ધતિ છે એમાં 72 સમાજ ખૂબ શાંતિપ્રિય રીતે સમાજની પ્રગતિમાં, રાજકીય પ્રગતિમાં, સામાજિક પ્રગતિમાં, રોજગારી અને શૈક્ષણિક પ્રગતિમાં 72 સમાજના યુવાનો અને વડીલો ખૂબ શાંતિપ્રિય રીતે સમાજના વિકાસમાં હંમેશા મહત્વપૂર્ણ ધ્યાન આપતા હોય છે. એટલે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. મા ઉમિયાને પ્રાર્થના કરું કે આ સમાજ ઉપર એના હંમેશા આશીર્વાદ રહે, આ સમાજ હંમેશા નિરોગી રીતે ખૂબ સુખ સમૃદ્ધિ સાથે પ્રગતિ કરે.